બીકોમ સેમ 3 વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ. હું વાઢેર નીતિન સીસી 3 એટલે કોમર્શિયલ કોમ્યુનિકેશન 3 નો ફર્સ્ટ લેક્ચરની અંદર આજે હું તમને સિલેબસ અને પેપર સ્ટાઇલ વિશે માહિતી આપીશ. તો બીકોમ સેમ 3 કોમર્શિયલ કોમ્યુનિકેશનનો સિલેબસ 4 યુનિટની અંદર વહેંચાયેલો છે. હવે આપણે સેમ 3ની અંદર સેમ 1-2ની અંદર કોમર્શિયલ કોમ્યુનિકેશનનું પેપર અને જનરલ ઇંગ્લિશનું પેપર, બંને પેપર અલગ અલગ આવતા હતા. પરંતુ હવે આપણે સેમ 3ની અંદર એટલે કે સેમ 3, 4, 5th એન્ડ 6ની અંદર એક જ પેપર આવશે તમારે કે જેનું નામ છે કોમર્શિયલ કોમ્યુનિકેશન 3, કોમર્શિયલ કોમ્યુનિકેશન 4, કોમર્શિયલ કોમ્યુનિકેશન 5 એન્ડ કોમર્શિયલ કોમ્યુનિકેશન 6. તો સેમ 3ની અંદર કોમર્શિયલ કોમ્યુનિકેશન 3 એ પેપર આવે છે અને જેમાં યુનિટ 1ની અંદર ઇંગ્લિશ ટેક્સ એટલે કે ઇંગ્લિશ એ પાર્ટ આવે છે અને યુનિટ 2, 3 એન્ડ 4ની અંદર તમે સીસી એટલે મીન્સ કે કોમર્શિયલ કોમ્યુનિકેશન તમે ભણશો. તો અહીંયા 4 યુનિટની અંદર વહેંચાયેલા સિલેબસની અંદર યુનિટ 1ની અંદર ટેક્સ આવે છે અને જે કંઈ ટેક્સનું નામ છે કલર્સ ઓફ લાઈફ, અને તેમાં કેટલાક પ્રોઝ આપેલા છે અને કે તેનો પાર્ટ 1 સેક્શન 1 એ તમારે યુનિટ 1ની અંદર ભણવાનો છે. યુનિટ 2 એમાં કેટલીક કોમર્શિયલ કોમ્યુનિકેશન મીન્સ કે કોમ્યુનિકેશનને રિલેટેડ સાયકોલોજીકલ સ્ટડી આપેલ છે અને યુનિટ 2નું ટાઇટલ છે સોફ્ટ સ્કિલ્સ ફોર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, કે સારામાં સારું કોમ્યુનિકેટ કરી અને કેવા પ્રકારે બિઝનેસની અંદર સફળતા મેળવી શકાય તેના કેટલાક સાયકોલોજીકલ સ્ટડી અહીંયા આપેલ છે. એમાં ફર્સ્ટ આપણે જોઈએ કે યુનિટ 2ની અંદર જે કંઈ સાયકોલોજીકલ સ્ટડી આપેલ છે કે જેને ફરીવાર તમને કહું કે સોફ્ટ સ્કિલ્સ ફોર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એવું ટાઇટલ આપવામાં આવેલ છે અને તેમાં 6 ટોપિક આપેલા છે. ટોપિક 1 કે જેનું નામ છે બિઝનેસ એથિક્સ એન્ડ એટિકેટ્સ. નંબર 2 નેટિકેટ્સ. નંબર 3 લીડરશિપ ક્વોલિટીઝ. નંબર 4 પ્રેઝન્ટેશન સ્કિલ. નંબર 5 ટાઈમ મેનેજમેન્ટ એન્ડ નંબર 6 નેગોશિએશન સ્કિલ્સ. એટલે કે આ 6 ટોપિક આપેલા છે અને જો આપણે પરીક્ષાની દૃષ્ટિએ વિચારીએ તો કેવા પ્રકારે આ યુનિટ 2માંથી પૂછવામાં આવે છે. તો યુનિટ 2માંથી શોર્ટ નોટ્સ પૂછવામાં આવે છે અને કોઈ પણ 2 શોર્ટ નોટ્સ 3 આપેલી હોય અને કોઈ પણ 2 શોર્ટ નોટ્સ તમારે એ લખવાની છે કે આપેલ ટોપિકમાંથી, અને તેના 17 માર્ક્સ જે તમારા 70 માર્ક્સના પેપરને અનુસાર કે જે કાંઈ 17 માર્ક્સના 17 માર્કમાં 2 શોર્ટ નોટ્સ એ તમારે લખવાની રહે છે. એ જ પ્રકારે જો આપણે યુનિટ 3ની વાત કરીએ તો યુનિટ 3ની અંદર બેંક કોરસ્પોન્ડન્સ આપેલ છે કે બેંકને રિલેટેડ કેટલાક લેટર્સ આપેલા છે કે રોજબરોજની જે કાંઈ બેંક સાથેનો આપણો વ્યવહાર હોય છે અને તેને રિલેટેડ કેટલાક ઇમ્પોર્ટન્ટ લેટર્સ અહીંયા આપેલા છે કે બેંક સાથે ઘણીવાર લેટર્સ લખીને પણ કોમ્યુનિકેટ કરવું પડે છે. તો અહીંયા 7 લેટર્સ આપેલા છે. લેટર નંબર 1
stop payment of check. Number 2, errors in passbook or errors in bank statement. Letter number 3, wrongful dishonor of check. Number 4, a complaint about rude behavior of bank employee. Number 5, requesting bank support for social welfare. Number 6, intimating the loss of debit card or credit card or ATM card. And number 7, transfer of bank account. તો આટલા લેટર્સ યુનિટ 3ની અંદર આપેલ છે અને પરીક્ષાની દ્રષ્ટિએ કેવા પ્રકારે પૂછવામાં આવે છે તેની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન 3ની અંદર બેંક કોરસ્પોન્ડન્સના લેટર પૂછવામાં આવે છે. 2 લેટર અહીંયા પૂછવામાં આવેલા હોય છે. બેમાંથી કોઈ પણ એક લેટર તમારે લખવાનું રહે છે અને તેના 70 એટલે કે 70 માર્કના પેપર અનુસાર તેના 17 એટલે કે 17 માર્કનો અહીંયા એક લેટર પૂછવામાં આવે છે. હવે આપણે યુનિટ 4ની આપણે વાત કરીએ તો યુનિટ 4 2 પાર્ટની અંદર વહેંચાયેલ છે. એ એન્ડ બી. એ પાર્ટની અંદર કોમર્શિયલ કોઈ ટૉપિક આપેલો હોય અને તેનું કોમ્પ્રિહેન્શનનો આપણે અભ્યાસ કરવાનો છે. એનું ટાઇટલ છે કોમ્પ્રિહેન્શન બેઝડ ઓન અ કોમર્શિયલ ટૉપિક. અને બી પાર્ટની અંદર વોકેબ્યુલરી, વન વર્ડ સબસ્ટિટ્યૂટ્સ, એટલે અહીંયા 50 વર્ડ્સ આપેલા છે અને એમાંથી MCQs એટલે કે ડુ ઇટ ડાયરેક્ટેડ એ પ્રકારે પૂછવામાં આવે છે. અને કેવા કેવા પ્રકારે પૂછી શકાય તો આ જે કંઈ 50 વર્ડ્સ આપેલા છે તેમાંથી મેચ ધ મિનિંગ, ગીવ ધ મિનિંગ, ચૂઝ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન એટલે કે એમાંનું MCQ ટાઈપ, અને સ્ટેટ એટલે કે આ પ્રકારે 3 પ્રકારે યુનિટ 4માં જે કંઈ વોકેબ્યુલરી આપેલ છે તેમાંથી એ પૂછી શકાય છે. હવે આપણે જે કંઈ અગાઉ કોમ્પ્રિહેન્શનની વાત કરી તે કોમ્પ્રિહેન્શનનો ફક્ત તમારે અભ્યાસ જ કરવાનો છે. પરીક્ષાની અંદર કોમ્પ્રિહેન્શન પૂછવામાં આવતું નથી. એટલે કે કોમ્પ્રિહેન્શનમાંથી કોઈ પણ પ્રશ્ન યુનિવર્સિટી એક્ઝામ કે ઇન્ટરનલ એક્ઝામની અંદર પૂછવામાં આવતો નથી. તો આ તમારો સિલેબસ ફરીવાર ઇન શોર્ટ આપણે જોઈએ તો તમારો CC3નો સિલેબસ 4 યુનિટની અંદર વહેંચાયેલો છે. યુનિટ 1 ટેક્સ કે ટેક્સનું નામ કલર્સ ઓફ લાઈફ આપેલ છે, તેમાંનું સેક્શન 1 એ તમારું ભણવાનું છે. યુનિટ 2 કે જેનું જે કંઈ ટાઇટલ છે સોફ્ટ સ્કિલ ફોર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, અહીંયા 6 શોર્ટ નોટ્સ આપેલ છે. યુનિટ 3 કે જેનું ટાઇટલ છે બેંક કોરસ્પોન્ડન્સ અને તેમાં 7 લેટર્સ આપેલા છે. યુનિટ 4 અને કે જે યુનિટ 4 2 પાર્ટની અંદર વહેંચાયેલું છે. 1 કોમ્પ્રિહેન્શન એન્ડ નંબર 2 વોકેબ્યુલરી. તો આ પ્રકારનો તમારો સેમ 3નો સિલેબસ રહેશે. હવે આપણે જો કાંઈ પેપર સ્ટાઇલની આપણે જો કાંઈ ચર્ચા કરીએ તો તમારું 70 માર્ક્સના પેપર આધારિત કે તમારો 4 પ્રશ્નો એ પૂછવામાં આવે છે.
ક્વેશ્ચન 1 ફ્રોમ યુનિટ 1 કલર્સ ઓફ લાઈફ સેક્શન 1. તો અહીંયા એ ક્વેશ્ચન 1ની અંદર એ એન્ડ બી એ પ્રકારે પાર્ટ પાડવામાં આવેલ છે. ક્વેશ્ચન 1A કે જેમાં આન્સર એની 3 ક્વેશ્ચન્સ ઇન બ્રીફ આઉટ ઓફ 5 એ 9 માર્ક્સ. ક્વેશ્ચન 1B રાઇટ અ શોર્ટ નોટ ઓન એની 1 આઉટ ઓફ 3 8 માર્ક્સ. એટલે આ પ્રકારે એક ક્વેશ્ચન 1 17 માર્ક્સ 17 માર્કનું રહેશે. ક્વેશ્ચન 2 રાઇટ શોર્ટ નોટ્સ ઓન એની 2 ઓફ ધ ફોલોઈંગ આઉટ ઓફ 3 ફ્રોમ યુનિટ 2 સોફ્ટ સ્કિલ્સ ફોર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. ક્વેશ્ચન નંબર એટલે કે તેનો ક્વેશ્ચન નંબર 2 માંથી 2 શોર્ટ નોટ 17 માર્કમાં તમારે લખવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 3 બેંક લેટરની ઓરમાં બેંક લેટર 17 માર્ક્સ ફ્રોમ યુનિટ 3 બેંક કોરસ્પોન્ડન્સ. ક્વેશ્ચન 4 ડુ એઝ ડાયરેક્ટેડ. નંબર 1 મેચ ધ ફોલોઈંગ 6 આઇટમ્સ 6 marks from vocabulary unit 4. Question 4B give meaning of the following 3 items એટલે કે 3 marks from vocabulary unit 4. Question 4C choose the appropriate option. 5 MCQs with 3 options from unit 1. It means 5 marks. And question 4D state whether the following statements are true or false. Unit 1 from text colors of life 5 sentences એટલે કે 5 marks. એટલે કે યુનિટ 4 એન્ડ યુનિટ 1 માંથી ક્વેશ્ચન 1 એ પૂછવા ક્વેશ્ચન 4 પૂછવામાં આવે છે અને કે ટોટલ 19 માર્ક્સ એટલે કે 19 માર્કના પ્રશ્નો છે. આ પ્રકારે એ ક્વેશ્ચન 4ની અંદર પૂછવામાં આવે છે કે તો આ તમારી જે કંઈ પેપર સ્ટાઇલ કેવા પ્રકારે અને કેટલા માર્ક્સનું તમારું પેપર રહેશે યુનિવર્સિટી એક્ઝામનું 70 માર્કનું તે પ્રકારે 4 પ્રશ્નોની અંદર વહેંચાયેલું છે તે. હવે આપણે સિલેબસની શરૂઆત બેંક કોરસ્પોન્ડન્સ યુનિટ 3થી આપણે કરીશું. પછી યુનિટ 3 પૂરું થયા પછી આપણે યુનિટ 2 લઈશું અને then text colors of life unit 1 and at last vocabulary unit 4. આ પ્રકારે આપણે આપણો સિલેબસ આગળ ધપાવીશું. તો સેમેસ્ટર 1 and 2ની અંદર બિઝનેસ લેટર કેવા પ્રકારે લખાય એની આપણે માહિતી મેળવેલ હતી. તો અહીંયા યુનિટ 3માં કોમર્શિયલ કોમ્યુનિકેશનની અંદર બેંક કોરસ્પોન્ડન્સના આપણે લેટર્સ લખવાના છે અને તે દરેક બિઝનેસ લેટર્સ છે. 7 લેટર્સ અહીંયા આપેલા છે અને તે બિઝનેસ લેટર્સ અહીંયા છે. તો આપણે લેટર્સ લખતા પહેલાં સમજતા પહેલાં કોઈ એક બિઝનેસ લેટરનું સ્ટ્રક્ચર લેઆઉટ ફોર્મ કેવું હોય તેની દરેકની પાસે માહિતી હોવી જોઈએ. તો યુનિટ 1 અને 2ની અંદર બિઝનેસ લેટર કેવો હોય અને કેટલાક બિઝનેસ લેટર્સ
આપણે યુનિટ એટલે કે તમારા સેમેસ્ટર 2ની અંદર આપણે લખેલા પણ ખરા, અને સેમ 1ની અંદર બિઝનેસ લેટર કેવા પ્રકારે લખાય તેની પણ આપણે માહિતી મેળવી. હવે આપણે ઇન શોર્ટ એક બિઝનેસ લેટરનું ફોર્મ કેવું હોવું જોઈએ તે આપણે થોડુંક રિપીટ કરી અને બેંક કોરસ્પોન્ડન્સ તરફ આપણે આગળ વધીશું. તો કોઈ એક બિઝનેસ લેટર લખવો હોય તો તેના રેગ્યુલર પાર્ટ્સ વિશે આપણને માહિતી છે જ. તો રેગ્યુલર પાર્ટ્સ ક્યાં ક્યાં? તો નંબર 1, હેડિંગ or letterhead or address of the writer, number 1. Number 2, date. Number 3, inside address. Number 4, salutation. Number 5, body of the letter. Number 6, complimentary clause. And number 7, signature. એટલે કે આ 7 રેગ્યુલર પાર્ટ્સ કોઈ પણ બિઝનેસ લેટરની અંદર હોવા જોઈએ, એ સિવાયનો લેટર અધૂરો ગણવામાં આવે છે એવું આપણે જાણીએ છીએ. આ ઉપરાંત કેટલાક ઓકેજનલ પાર્ટનો પણ બિઝનેસ લેટરની અંદર ઉપયોગ કરવામાં આવે છે. તો ઓકેજનલ પાર્ટ સામાન્ય રીતે આપણે અહીંયા ફરજિયાતપણે બિઝનેસ એટલે મીન્સ કે બેંક કોરસ્પોન્ડન્સની અંદર વપરાતા ઓકેજનલ પાર્ટની વાત કરીએ તો અહીંયા સબ્જેક્ટ લાઇન એ દરેક લેટરની અંદર ફરજિયાત લખવામાં આવશે. તો આપણે હવે બેંક કોરસ્પોન્ડન્સના લેટરની આપણે વાત કરીએ તો અહીંયા દરેક લેટર અકાઉન્ટ હોલ્ડર ટુ બેંકને લખવાના છે. અકાઉન્ટ હોલ્ડર ટુ બેંક. હવે અહીંયા અકાઉન્ટ હોલ્ડર કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન પણ હોઈ શકે અને કોઈ બિઝનેસ ફર્મ પણ હોઈ શકે. તો જ્યારે અકાઉન્ટ હોલ્ડર કે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ પર્સન હોય ત્યારે આપણે એડ્રેસ ઓફ ધ રાઇટરનો ઉપયોગ કરીશું અને તે હંમેશા પત્રના મથાળે રાઇટ હેન્ડ સાઈડ લખવામાં આવે છે. પરંતુ જ્યારે લેટર લખનાર કોઈ બિઝનેસ ફર્મ હોય ત્યારે તેનું પોતાનું ટાઇટલ હોય છે અને તે ટાઇટલ જો તમે આપો તો તે ટાઇટલ હંમેશા પત્રના મથાળે એટ ધ સેન્ટર લખવું. તો નંબર 1. નંબર 2, ડેટ. ડેટ આપણે સામાન્ય રીતે હેડિંગ ઓર એડ્રેસ ઓફ ધ રાઇટરની નીચે 1 સ્પેસ બિલો એક જગ્યા છોડીને પત્રની જમણી બાજુ લખવામાં આવે છે. ડેટ લખાયા પછી ઇનસાઇડ એડ્રેસ 1 સ્પેસ બિલો ધ ડેટ ઓન ધ લેફ્ટ હેન્ડ સાઇડ ઓફ ધ લેટર. પત્રની ડાબી બાજુ ડેટની નીચે એક જગ્યા છોડીને માર્જિનથી ઇનસાઇડ એડ્રેસ લખવામાં આવે છે. તો હવે અહીં આપણે ઇનસાઇડ એડ્રેસ કેવા પ્રકારે અને શું લખવું દરેક લેટરની અંદર કેવા પ્રકારે આવે, તો ઇનસાઇડ એડ્રેસની ફર્સ્ટ લાઇન કે જેને કર્ટસી ટાઇટલ તરીકે ઓળખવામાં આવે છે, તો આપણે અહીંયા દરેક લેટર બેંકને લખવાના છે. તો અહીંયા ફર્સ્ટ લાઇન ઓફ ધ ઇનસાઇડ એડ્રેસ કે જેને આપણે કર્ટસી ટાઇટલ તરીકે ઓળખીએ છીએ, કે જેમાં ધ મેનેજર અથવા ધ બેંક મેનેજર અથવા ધ બ્રાન્ચ મેનેજર, આમાંથી કોઈ પણ એક એ ટાઇટલનો ઉપયોગ ફરજિયાત કરવો કે તમે બેંકમાં કોને લેટર લખો છો. ધેન નેમ ઓફ ધ બેંક, નેમ ઓફ ધ બ્રાન્ચ એન્ડ ઇટ્સ ફૂલ પોસ્ટલ એડ્રેસ. તો આ તમારું ઇનસાઇડ એડ્રેસ આ પ્રકારનું રહેશે. ધેન સેલ્યુટેશન, ડિયર સર ઓર રિસ્પેક્ટેડ સર કે મેડમ, આવા જે કંઈ આપણે એ ટાઇટલનો ઉપયોગ કરીએ છીએ. ધેન સબ્જેક્ટ લાઇન, જે ટૉપિક આપેલો હોય જેના વિશે તમે લખતા હોય સબ્જેક્ટ લાઇન એ સેલ્યુટેશન પછી લખવી. ધેન બોડી ઓફ ધ લેટર, અને બોડી ઓફ ધ લેટર પણ કેવા પ્રકારે અને સામાન્ય રીતે 3 પાર્ટની અંદર વહેંચાયેલો છે. આપણે જાણીએ છીએ કે જે ફર્સ્ટ પાર્ટને ઇન્ટ્રોડક્ટરી અથવા ઓપનિંગ પેરેગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે.
સેકન્ડ પાર્ટને મેઇન બોડી તરીકે ઓળખવામાં આવે છે એન્ડ થર્ડ પાર્ટને એન્ડિંગ પેરેગ્રાફ અથવા કન્ક્લુડિંગ પેરેગ્રાફ તરીકે આપણે ઓળખીએ છીએ. ધેન કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, યોર્સ ફેથફુલી એન્ડ સેલ્યુટેશન. તો આ પ્રકારે આપણે બિઝનેસ લેટરમાં બેંક કોરસ્પોન્ડન્સનું માળખું આપણું આ પ્રકારે રહેશે. તેમાં ખાસ તમારે ખ્યાલ રાખવાનો છે કે દરેક લેટર આપણે બેંકને લખવાના છીએ, તો ઇનસાઇડ એડ્રેસની અંદર બેંકનું જ એડ્રેસ આવશે, બેંકનું નામ. ફરીવાર હું તમને ઇનસાઇડ એડ્રેસ સમજાવું તો ઇનસાઇડ એડ્રેસની અંદર ફર્સ્ટ લાઇનમાં તમારે ધ મેનેજર અથવા ધ બેંક મેનેજર અથવા ધ બ્રાન્ચ મેનેજર ત્રણમાંથી કોઈ પણ એક કોર્ટસી ટાઇટલનો ઉપયોગ કર્યા પછી નેમ ઓફ ધ બેંક, નેમ ઓફ ધ બ્રાન્ચ એન્ડ ઇટ્સ ફૂલ પોસ્ટલ એડ્રેસ લખવું. હા, તો હવે આપણે તમારે જે કંઈ 7 લેટર્સ આપેલા છે તેના વિશે ટૂંકમાં માહિતી આપણે આપી અને પછી આપણે 1 બાય 1 લેટર આપણે લઈશું. તો લેટર 1, સ્ટોપ પેમેન્ટ ઓફ અ ચેક. સ્ટોપ પેમેન્ટ ઓફ અ ચેક એટલે શું? કે ઘણીવાર બેંકમાં ચેક રજૂ થતાં જ કે તેનું પેમેન્ટ અટકાવવા માટે બેંકને રિક્વેસ્ટિંગ લેટર લખવો. હવે કે પેમેન્ટ શા માટે અટકાવી શકાય? ઘણીવાર એવું બને કે આપણે જાણીએ છીએ કે ચેક 2 પ્રકારના હોય છે, બેરર ચેક એન્ડ નંબર 2 અકાઉન્ટ પેઈ. બેરર ચેક હોય તો તેને બેંકમાં રજૂ કરતાની સાથે જ આપણને કેશિયર આપણને કેશ આપે છે કે જેને સેલ્ફના નામે લખાયેલો હોય, બરાબર, તો તેને બેરર ચેક તરીકે ઓળખાય. અને અકાઉન્ટ પેઈ કે કોઈ વ્યક્તિના નામે લખાયેલો હોય તો અને તે જે તે વ્યક્તિના અકાઉન્ટમાં જમા થાય. હવે કોઈ બેરર ચેક છે એ કોઈના દ્વારા લખાયેલો હોય અને ચાહે ગુમ થઈ જાય, ચોરાઈ જાય અથવા ચાહે મિસપ્લેસ થઈ જાય, ચાહે આડાવડો મુકાઈ ગયો હોય અને ના મળતો હોય, તો આ સંજોગોની અંદર બેંકને રિક્વેસ્ટિંગ લેટર લખવામાં આવે છે કે ભાઈ મારો આ ચેક કે મારા દ્વારા ખોવાઈ ગયો છે, કે મારું પર્સ ચોરાયેલું છે, કે તેમાં કે સેલ્ફના નામે લખાયેલો ચેક હતો અને બેંકમાં રજૂ થાય તો તેનું પેમેન્ટ કરવું નહીં, પેમેન્ટ અટકાવવું. એને જ પ્રકારે એક અકાઉન્ટ પેઈ ચેક હોય કે કોઈને ચેક આપ્યા પછી ઘણીવાર એવા સંજોગો ઊભા થાય કે હવે આપણે આને પેમેન્ટ કરવું નથી, તો પણ બેંકને રિક્વેસ્ટિંગ લેટર લખવામાં આવે છે કે આ નંબરનો ચેક મારા દ્વારા લખાયેલો હતો અને તેનું પેમેન્ટ અટકાવવા માટે વિનંતી, કે તેના જે કાંઈ રીઝન આપણે લેટરની અંદર આપવા પડે છે. તો આને સ્ટોપ પેમેન્ટ ઓફ અ ચેક તરીકે ઓળખવામાં આવે છે. લેટર નંબર 2 કે જેનું ટાઇટલ છે એરર્સ ઇન પાસબુક ઓર બેંક સ્ટેટમેન્ટ. બેંક અકાઉન્ટ હોલ્ડરને પાસબુક અથવા બેંક સ્ટેટમેન્ટની ફેસિલિટી આપે છે. ઘણી વ્યક્તિ પાસે પાસબુક હોય, ઘણી વ્યક્તિ પાસે પાસબુકની ફેસિલિટી ન લીધી હોય તો બેંક તેને કે તેના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મુજબ મંથલી અથવા કે જે કહેલા ક્વાર્ટરલી કે તેના અકાઉન્ટનું સ્ટેટમેન્ટ મોકલે છે. અને તો આ પાસબુકની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ રહેલી હોય કે જે કાંઈ બેંક દ્વારા મોકલવામાં આવેલા સ્ટેટમેન્ટની અંદર કોઈ ભૂલ રહેલી હોય, તો એરર્સ હોય, તો પણ બેંકને રિક્વેસ્ટિંગ લેટર્સ લખવામાં આવે છે. અને કેવા કેવા પ્રકારની ભૂલને શું હોય તે આપણે જ્યારે લેટર લખીશું ત્યારે, મીન્સ કે તેની સમજૂતી મેળવશું ત્યારે તમને વિગતવાર સમજાવીશ. નંબર 3, રોંગફુલ ડિસઓનર ઓફ ચેક. હવે કે રોંગફુલ ડિસઓનર ઓફ ચેક એટલે શું? કે કોઈ વ્યક્તિના અકાઉન્ટની અંદર સફિશિયન્ટ બેલેન્સ હોવા છતાં પણ બેંક તેમનો ચેક અમાન્ય ગણે, તેમને રોંગફુલ ડિસઓનર ઓફ ચેક તરીકે ઓળખવામાં આવે છે. નંબર 4, કમ્પ્લેઇન અબાઉટ રૂડ બિહેવિયર ઓફ અ બેંક એમ્પ્લોયી. ઘણીવાર અકાઉન્ટ હોલ્ડર અને બેંકના એમ્પ્લોયી વચ્ચે કોઈ વિવાદ થાય અને અકાઉન્ટ હોલ્ડરને એવું લાગે કે ભાઈ બેંક એમ્પ્લોયી દ્વારા કે જે કંઈ કેશિયર હોય કે અકાઉન્ટન્ટ હોય કે એટલે એમના દ્વારા મારું અપમાન થયેલ છે, તો આવા સંજોગોની અંદર અકાઉન્ટ હોલ્ડર છે તે એક પ્રકારની કમ્પ્લેઇન છે તે બેંક મેનેજરને કરે છે. તેને રિલેટેડ લેટર અહીંયા આપેલ છે. નંબર 5, રિક્વેસ્ટિંગ બેંક સપોર્ટ ફોર સોશિયલ વેલફેર. દરેક બેંક પાસે એક પ્રકારનું રિઝર્વ ફંડ પડેલું હોય છે અને આ રિઝર્વ ફંડ છે
તે બેંક છે તે સમાજના કલ્યાણ માટે વાપરી શકે છે. અને જો કોઈ વ્યક્તિ કે કોઈ NGO આ સોશિયલ વેલફેર એક્ટિવિટી કરતી હોય અને તેમને જો કોઈ નાણાંની જરૂર હોય તો બેંક તેને પૂરા પાડે છે. તો આ પ્રકારનો કે બેંક પાસેથી નાણાં મેળવી અને કોઈ સામાજિક કાર્ય કરવા માટે આપણે જો કોઈ નાણાં જોઈતા હોય તો બેંકને રિક્વેસ્ટિંગ લેટર લખવામાં આવે છે. અને તે લેટરનું ટાઇટલ છે રિક્વેસ્ટિંગ બેંક સપોર્ટ ફોર સોશિયલ વેલફેર. નંબર 6, અત્યારે દરેક પાસે ATM કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ હોય છે. તો આમાંનું કોઈ કાર્ડ ગુમ થઈ જાય, ચોરાઈ જાય તો તેનો મિસયુઝ ન થાય, એટલે કે તેનો મિસયુઝ ટાળવા માટે અને નવું કાર્ડ ઇસ્યુ કરવા માટે બેંકને એક લેટર લખવામાં આવે છે અને તેને ઇન્ટિમેટિંગ લોસ ઓફ ડેબિટ કાર્ડ ઓર ATM કાર્ડ ઓર ક્રેડિટ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને લેટર 7 કે જેનું ટાઇટલ છે ટ્રાન્સફર ઓફ બેંક અકાઉન્ટ. કોઈ એક વ્યક્તિ એક બેંકમાંથી બીજી બેંકમાં પોતાનું અકાઉન્ટ ટ્રાન્સફર કરવા ઈચ્છે, પરંતુ અહીંયા બેંક સેમ હોવી જોઈએ. એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં જો પોતાનું અકાઉન્ટ ટ્રાન્સફર કરવા ઈચ્છે તો અહીંયા બેંકને લેટર એ લખે છે કે કોઈ પણ સંજોગો અનુસાર, ફોર એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ ટ્રાન્સફર થઈને બીજી સિટીમાં રહેવા જતો રહ્યો હોય, અથવા કે કોઈ એક વ્યક્તિ એક એરિયામાં જ બીજા એરિયામાં તેનું મકાન ટ્રાન્સફર કરે અને તે ઈચ્છે કે ભાઈ મારું આ બ્રાન્ચમાંથી આ બ્રાન્ચમાં, એ બ્રાન્ચમાંથી B બ્રાન્ચની અંદર મારું અકાઉન્ટ એ ટ્રાન્સફર કરાવવું છે, કે અહીંયા મારે કે અકાઉન્ટ બંધ કરી અને બીજો અકાઉન્ટ ન ખોલાવવું હોય, તો આ સંજોગોની અંદર તે બેંકને ટ્રાન્સફર ઓફ અકાઉન્ટનો લેટર પણ રિક્વેસ્ટિંગ લેટર એ લખીશ. તો આપણે આ પ્રકારે 7 લેટર્સ તમારા સિલેબસની અંદર આપેલા છે અને તેનો આપણે સેકન્ડ લેક્ચરની અંદર 1 by 1 કે તેનો અભ્યાસ આપણે કરીશું. થેન્ક યુ.